મેં પહેલાં કીધું અભેદપણે ભજે એનો દોષ લાગે. થાય શું જો એક પદ છે સરસ. હવે આ તમે જોઈજો. ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં શ્રીહરિ. આપ ટળી મળ્યા ભગવાનમાં જેના અંતરમાં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં શ્રીહરિ. જેના શીશમાં શીશ છે શ્યામનું જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં શ્રીહરિ. જેના મુખમાં મુખ મહારાજનું જેના વેણમાં વાલાના વેણ સંત તે સ્વયં શ્રીહરિ. જેના કાનમાં કાન છે કૃષ્ણના જેના નાકમાં નાસિકાનાથ સંત તે સ્વયં શ્રીહરિ. જેના જીભોમાં જીભા જીવનની જેના હાથમાં હરિના હાથ સંત તે સ્વયં શ્રીહરિ. આપ જ પહેલી વાત તો એ છે કે આ ધ્યાનનું પદ નથી, આ સંત મહિમાનું પદ છે. કે જે આવી સ્થિતિ પામ્યા હોય એ સંત કેવા હોય. આપપણું જેનું ટળી ગયું છે, જેના આપમાં હરિનો વ્યાપ, એમાં હરિ ઉતરે છે, અંદર પ્રવેશ. એ તો પેલું સીધું આ છે, આ એમાં નથી ગરી જવાના. ભગવાન પ્રવેશ કરે છે, એના વ્યાપ આપમાં હરિનો વ્યાપ, ભગવાન એમાં પ્રવેશ કરે અને એના શીશમાં શીશ, સંતના નેણમાં નેણ છે, જેના આંખમાં આંખ છે, ભગવાન એમાં રોમ રોમ આવે છે. ક્યારે આવે છે? જેમ હીરે હીરો વેંધીએ તેમ થયો તે સહજ સમાવ. 51મું વચન. જેને આવો મહિમા જાણ્યો છે, જેને આ બધું ખરી ગયું છે, ત્યારે પુરુષોત્તમ એમાં પ્રવેશ કરે છે, એ રૂપ થાય છે. સંત ભગવાન રૂપ થઈ જાય છે, અંગ અંગમાં ભગવાન સમાય છે. પણ આને આપણે ધ્યાનનું પદ ન બનાવી શકીએ. સંત મહિમાનું પદ છે કે આવી સ્થિતિ થાય ત્યારે સંત કેવો હોય. એ પ્રથમના 27માં કીધું કે એવો સંત કેવો, એ કેવો સંત હોય કે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેઠો, નાક કાન કાપીનો, અને તેમાં મારે સમભાવ છે. આ સંત આવો થાય ત્યારે એમાં ભગવાન એના અંગ અંગમાં નિવાસ કરે. આ 27 કેમ એના નિવાસ કરી એનું વચનામત છે. અને જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી, કુરૂપવાન એવી સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે. અને સૌથી મોટી વાત, સુવર્ણનો ઢગલો હોય કે પથ્થરનો ઢગલો હોય, બેને તુલ્ય જાણે. એવા જે સંત, એના નેત્રમાં જોનારા ભગવાન છે, એમાં પગમાં ચાલનારા ભગવાન છે. એ સંતનું આ પદ છે, એના મહિમાની આ વાત છે. બાકી તો આમાં છેલ્લી લીટીઓ જે છે એ મહત્વની છે. ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન જે તેને રહેવાનું સંત છે ઠામ સંત તે સ્વયં શ્રી હરિ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને રહેવાનું આ ઠામ છે. અને એવા સંત શિરોમણી ક્યાં મળે? જેને દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં શ્રી હરિ. અરે ભાઈ, જેના નજરમાં હવે કોઈ બ્રહ્માંડની વસ્તુ નથી, એની આગળ સુવર્ણ મૂકો કે પથ્થરનો ઢગલો મૂકો, એને કાંઈ નથી. એવા સંતોમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરે છે. પ્રથમનું 27 મૂક્યું. એવા સંત મહિમાનું છે આ પદ. હવે આપણે એને જો ધ્યાનમાં લઈ જાય તો શું થાય? પેલો તો અભેદપણે ભજ્યાનો દોષ ને પાપ લાગે. અને બીજું શું થાય? ભાઈ એવી રીતે ભજવાનું હોય અને આપણે જમીએ છીએ નહીં, મહારાજ જમે છે, મહારાજ ચાલે છે, એમ જો કરીએ તો અબજી બાપા પોતે મઠની ખીચડી છાશ શું કામ જમતા? એ તો સ્થિતિવાળા જ હતા. એટલે હું કહું છું, એને આવું કીધું ન હોય. એ શું કામ ધ્યાન રાખે? મહારાજ જમતા હોય તો મોજથી જમાડો ને એમાં શું વાંધો? શ્રીજી મહારાજ જમે છે પછી શું કામ મોડા થાળ રાખવા? તો અબજી બાપા શું કામ ધ્યાન રાખતા છે મઠની ખીચડી છાશ જમવાનું? શ્રીજી મહારાજે જમે છે તો પછી આપણે જમાડવામાં વાંધો શું? એટલે એક તો બંડ થાય આમાંથી.
અને તમે જોઈ શકો છો કે બાપાશ્રીને માનનારામાં આવું શરૂ થઈ ગયું છે. અમે નથી બોલતા, શ્રીજી મહારાજ બોલે છે. હા, શ્રીજી મહારાજ, એટલે અમે નથી બોલતા, શ્રીજી મહારાજ બોલે છે. અક્ષર પુરુષોત્તમમાં ધ્યાન કરાવે જ છે સાધુનું, જતે જતે આ જ થાય. એટલે મારો બાપ સ્વામિનારાયણ અંત્યના 26માં કીધું કે પોતાને અને પરમેશ્વરને અભેદપણે જે ભજે તે ન ગમે. એને ખબર છે આવું થાય, એટલે પ્લીઝ પાછું વાળવાનું. આપણો માર્ગ નથી. જતે દાડે આ સંપ્રદાયમાં શું થઈને ઊભું રહે, પછી કોઈ કોઈને કેનારું નહીં. આપણે આવું કીધું હોય ને, પછી આપણામાંથી કોઈક બોલતા શીખી જાય, કોઈક થોડોક જરા પાવરફુલ થાય અને પછી કંઈક બીજું નવીન કરે અને પછી આપણે કહેવા જાય કે તમે જ શીખવાડ્યું છે ને હવે શું કહો છો, આપણું આપણા પર ઠોકે પાછું. માટે જે કાંઈ એવું થયું હોય તો ભૂલ સુધારવી આપણા હાથમાં હજી છે. અને એ મહારાજને ખબર, એટલે મધ્યના 18માં પાછું કહ્યું છે કે પોતે જ પરમેશ્વર થયા તો ભજન પણ કોનું કરવું રહ્યું. મારા ત્યાં મધ્યના 18માં કહે છે. અને પછી તો પાપ કરતા પણ ન બીએ, બધું શીખવાડીને ગયા છે. આપણે પાછું વળવાનું, આપણે સમજવાનું એ આપણું કર્તવ્ય છે. બાકી તો પ્રભુ નિષ્કુળાનંદ સ્વામી તો લખે, સંતોષ છે જ, એમાં ક્યાં ના છે, એવા હોય એને, પણ એને એમાં રસ નથી હોતો. પ્રભુ એને પૂજાવામાં રસ નથી હોતો. અને આપણને ખબર હોય કોઈને હાર પહેરાવ્યો છે ને કોઈને નથી પહેરાવ્યો. અબજી બાપાને એ ધ્યાન નહોતું રહેતું. જો અબજી બાપાના સીધા સાદા આ જ શબ્દો હતા, મને મારની મૂર્તિ સિવાય ને તેજના બંબ સિવાય કાંઈ દેખાતું નથી. એનો કોઈ હાર પહેરાવે, કોઈ પૂજા કરે, આરતી કરે, મને ખબર નથી, મને નથી દેખાતું. એની વાત છે આ. આપણને બધું દેખાય છે, આપણા માટે નથી. આ યસ્યાત્મ બુદ્ધિ ગુણ પેત્રી ધાતુ કે યદ બુદ્ધિ સલીલમ યજ્જદિ, પથ્થરમાં જે દેવ બુદ્ધિ છે, જળમાં તીર્થ બુદ્ધિ છે, એ આપણે બીજામાં રાખવાની છે, આપણે આપણામાં રખાવાની નથી. આ એવો એ શ્લોકનો ભાવ નથી. આપણે બીજા સંતો ભક્તોમાં આ ભાવ રાખવાનો છે. નહીં તો એ જ છો કે આપણે આપણામાં રખાવીએ છીએ. જતે દાડે એ જ થાય. આજે કોને મીઠું નથી લાગતું ગાદીએ ચડી બેસવાનું, પરમેશ્વરની ગાદી ઉપર ચડી બેસવાનું કોને મીઠું નથી લાગતું. અને બાપાશ્રી માનનારામાં શરૂ થઈ જ ગયું છે કે અમે બોલતા નથી, શ્રીજી મહારાજ જ બોલે છે. આ નજરમાં આવ્યો એનો છેલ્લો જન્મ છે, ત્યાં સુધી બોલે છે. માણસ નહીં, અહીંયા આવ્યો એ કીડી મોકળીને ગધેડાનો પણ છેલ્લો જન્મ છે. આ ક્યાંથી આવ્યું? આમાંથી આવે. અમે જ પરમેશ્વર થયા તો પછી ભજન કોનું કરવું રહ્યું? માટે બાપનું માનીએ, શ્રીજી મહારાજનું માનીએ, ગોપાળાનંદ સ્વામીનું માનીએ. અને આ પદ ધ્યાનનું નથી, સંતના મહિમાનું છે. આવો સંત હોય ત્યારે કેવો હોય. જો આ પુરુષોત્તમ પ્રકાશ છે, એમાં નિષ્કુળાનંદ સ્વામી પણ લખે છે, સર્વ રીતે સંતમાં રહું છું રે, એમાં રહીને ઉપદેશ દઉં છું રે. સંત આ સાહેબ આમ તો ગાવા જાય તો રોવું આવી જાય, એટલો બધો મહિમા છે. અને આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. સર્વે રીતે સંતમાં રહું છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છું સાક્ષાત રે. સંત જુએ તે ભેળો હું જોઉં રે, સંત સૂતા પછી હું સોઉં રે. સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગું રે. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે. સંત દુખાણે હું દુખાણો રે, એ વાત સત્ય જન જાણો રે. એવા સંતના મહિમાની વાત છે. પણ પહેલા લખી નાખ્યું નિષ્કુળાનંદ સ્વામી, એમાં ધ્યાન આપણું જાતું નથી. સર્વ રીતે સંતોમાં રહું છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે. એ તો આપણે કહી છે ને ભાઈ, સંત બોલ્યા ભગવાન બોલ્યા. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. એ મને ક્ષણ ભૂલતો નથી. એવા સંતની વાત છે દાદુ, કે મને ક્ષણ પણ એ ભૂલતો નથી. ત્રિભુવન વિભવ હેત વૈપ્ય કુંઠ સુતીર જીતાત્મ સુરાદી વિવીર મુગ્યાત
ન ચલતી ભગવત પદારવિંદાત લવ નિમિષાર્ધમપી યશ વૈષ્ણવાગ્રહ. ભાગવત એકાદશ સ્કંદનો 2 અધ્યાય. અને એવા કેમ ત્રિભુવનને 3 લોકની સંપત્તિના ઢગલા કરો તેની સામું જોતો નથી. સાહેબ એની સામું જોતો નથી. એ સંતની વાત છે. 3 લોકની સંપત્તિ સાહેબ, અરે 14 લોકની સંપત્તિ રાખના ઢગલા જેવી માને. ત્રિભુવન વિભવ વૈત વૈત કુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિ ભીર્મિ પ્રજ્ઞાન. જેના માર્ગને વેદની શ્રુતિઓ ખોળે છે અને જીતાત્માઓ યોગ્યો અને દેવતાઓ જેને ખોળે છે, કોઈને વશ ન થતો હોય એવો જેને વશ થઈને વર્તે છે. ઓ પ્રભુ, એવા સંત જેને એને રાખ્યા છે એની વાત છે. ન ચલતી ભગવત પદાર વિંદા લવ નિમિષાર્ધમપી યશ વૈષ્ણવાગ. એક લવના અર્ધા નિમિષ માત્ર પણ મને છોડતો નથી, મને ભૂલતો નથી. અને પ્રથમના 44માં વચરામાં મહારાજ એમ કહ્યું કે ભગવાન વિના બીજો ઘાટ થાય તો જાણે બળબડતો ડામ કપાળમાં દે વસમું લાગે એવો વસમો લાગે. એ આ સંતના મહિમાની વાત છે. એ આ સંત તે સ્વયં શ્રી હરિ એની વાત છે. એ મહિમા દેખાડવા માટે પદ છે, ધ્યાન માટેનું પદ નથી. માફ કરજો, કોઈને એમ ન લાગવું છે કે અમને કહે છે. હું કોઈને સંભળાવતો એમ નથી, સિદ્ધાંતની વાત કરું છું. જે છે એ કહું છું. આમાં દેહ બુદ્ધિ દૂર કે જેની દેહ બુદ્ધિ ટળી ગઈ છે, જેને દેહનું ભાન નથી, એ સંત તે સ્વયં શ્રી હરિ. અને આમાં એમ કહ્યું હતું કે એ સંત ન ભૂલે, હું એ ન ભૂલું. સકલ ભુવન મધ્ય નિર્ધના સ્તેપી ધન્યા નિવસતી રુદિ યેશામ શ્રી હરિર ભક્તિ રેકા. મહાત્મા પ્રકરણ 3 અધ્યાય. હાવ નિર્ધન હોય પણ ધન્ય છે. કેમ? ભગવાન કહે છે કે મારી એક માત્ર ભક્તિ એના હૃદયમાં નિવાસ કરી રહી છે. નિવસતી રુદિ યેશામ શ્રી હરિર ભક્તિ રેકા. એક ભક્તિ એવું હોય ત્યારે શું થાય? હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ રુદિ તેશામ ભક્તિ સૂત્રોપનિતા. ભગવાન એમાં પ્રવેશ કરે છે. ભગવાનમાં પ્રવેશ કરવાની વાત નથી ભાઈ. ભગવાન એમાં પ્રવેશતિ રુદિ તેશામ ભક્તિ સૂત્રોપનિતા. પ્રેમ દોરડીથી બંધાઈને ભગવાન આવે છે. અને પ્રેમ દોરડી કોને કહેવાય? હમણાં કીધું, પંચામૃત ભોજન જમતો એમાં ધૂળનો ખોબો નાખે જેવું વસમું લાગે, કપાળમાં દામ દે ભગવાન જેવું વસમું લાગે એવો ભગવાન વિના બીજો ઘાટ થાય તો વસમું લાગે. એ ધન્ય છે. એવા સંતની વાત છે સાહેબ. ઈશ્વર મૂર્તિ સંત કહેવાય. એ આ મહિમાના પદ તરીકે જ માનવાના હોય. એવા થવા માટે આપણે ડેસ્ટિનેશન માટે છે, ગોલ માટે છે. આપણે આવા થવાનું છે. સમજાય છે ને? અને એવા સંત મળે. બાકી કમી કાવ હુકી રહે, કમી કાવ હુકી રહે. સાહેબ ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટ તરીકે હતા, ટોડલા હતા. બડોલી ગામ છે ત્યાંથી દૂર. ત્યાં એક બ્રાહ્મણ હતો. એમનો છોકરો હતો, જન્મથી મૂંગો હતો. સાંભળજો સાહેબ, જન્મથી મૂંગો. અધૂરામાં પૂરું. બાળકો સાથે વૃક્ષો પર ચડ્યો હશે, ત્યાંથી પડ્યો. 2 પગ ભાંગી ગયા. કેડમાં નુકસાન થયું, સાવ અપંગ થઈ ગયો. તેડીને ઘરે લે, ઘરના ખૂણામાં પડ્યો રે. એનો બાપ, એની માતા તો ગુજરી ગઈ હતી, મૃત્યુ પામી હતી. એટલે પિતા બિચારો ભિક્ષા માગી, ભિક્ષાવૃત્તિ કરીને ખવડાવે, પોતે આજીવિકા ચલાવે. છોકરાને એને દેહ ક્રિયા કરાવી, નવડાવો દોડાવો, મળમૂત્ર સાફ કરવા એનો બાપ હતો. દીકરાનો આપ કરે, કારણ કે સાવ અપંગ વિકલાંગ થઈ ગયો. 15 વર્ષ આવી રીતે ત્યાં. અચાનક એના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું. બાળક એકલો રહી ગયો. હવે એને મળમૂત્ર સાફ કરવા, એને ખાવા દેવું, એ કોણ પીવા દેવું, પાણી પાવું, કોણ એની સેવા કરે, કોણ પૂછે એને? આજુબાજુ પાડોશી દયાળુ હોય તો બધા એને અન્ન ખવડાવે, આ કરે. કોઈ મયાળુ માતાજી હોય તેના મળમૂત્ર સાફ કરે. પણ છોકરો હવે 15-16 વર્ષનો જુવાન, એને આ રીતે સાચવવો, આ બધું કરવું, એ બેનો દીકરીઓ માટે પણ કઠણ. તો પુરુષો તો કોણ નવરા હોય? થોડા દિવસ આમ એમ કહેવાય છે કે બહુ
વખત સુધી એમણે સાચવો છોકરાને, પણ પછી થયું કે ભાઈ આ રોજ તો કેવી રીતે થાય હે. એમાં કોઈએ કીધું કે ભાઈ ટોડલામાં ખુશાલ ભટ્ટ છે, એમની પાસે તમે લઈ જાઓ. એ જો સમર્થ પુરુષ છે, કૃપા કરે તો થાય. કાં તો છોકરાને દેહ મુકાવી દે તો છોકરો છૂટી જાય, સુખી થઈ જાય, બાકી તાનું બીજું થાય શું. બળદગાડામાં નાખી તેડી જેમ કોઈ પોટલું વાળીને મૂકી અને ખુશાલ ભટ્ટ પાસે ટોડલામાં લાવ્યો. પોટલું છોડીને સુવડાવ્યો. ખુશાલ પટેલે ગોપાળાન સ્વામી કે શું છે ભાઈ? બ્રાહ્મણનો દીકરો છે, આવી એની કથા છે. ગોપાળાન સ્વામી એટલે ખુશાલ ભટ્ટ કે કાંઈ વિકલાંગ નથી, કાંઈ. શું છોકરાનું નામ છે? નામ તો એનું ગૌરીશંકર છે. ગૌરીશંકર, ચાલો ઉઠો, ઊભા થાવ. આ સંત તે સ્વયં શ્રીહરિ. સંત જમે તે ભેળો હું જમું રે, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત સુવે તે કેડે હું સૂવું રે. ભેળો સુજાવ એમ નથી હો. આ પ્રવેશીને ધ્યાન કરાવીએ કે આપણે નથી સૂતા, મહારાજ જ સૂઈ ગયા છે એમ કે શીખવાડે છે. આ કે સંત સુવે તે કેડે હું સૂવું રે, સંત ભમે તે કેડે હું ભમું રે, એનો ભેળો ભમું રે. પ્રભુ ગૌરીશંકર ઊભો થાવ. ઓ ગૌરીશંકર. સ્વામી હાથ ચાલ્યો. ગૌરીશંકર ઊભો થયો. ચાલો આ પીપળાને તુલસીને પ્રદક્ષિણા કરો. એટલે જોઈ રહ્યા ઓલા તે બધાને એમ હતું કે આનો દેહ મુકાવી દે તો દીકરો સુખી થઈ જા. સ્વામીનો હાથ પકડ, ખુશાલ ભટ્ટીનો હાથ પકડીને પીપળાને પ્રદક્ષિણા કરાવી. બોલો નારાયણ. બોલે નારાયણ. હજી બોલતો હતો નહીં. પ્રદક્ષિણા કરાવી, 3-4 પ્રદક્ષિણા કરાવી. ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાન સાહેબ હાથ મૂકી દીધો. દોડતો પીપળાને તુલસીને પ્રદક્ષિણા કરે. બરાબર. આવો ગૌરીશંકર હવે અહીંયા. ઓલા જોઈ રહ્યા બધા, સાવ સાજો નરવો, કશું કાંઈ નહીં. સામે બેઠા બધા ખુશ થઈ ગયા. વાહ વાહ ખુશાલ ભટ્ટ, આ શું કર્યું અમને. તમારો યજુર્વેદ છે, બોલો. સાથે આવે કે સામે આ તો જન્મનો મૂંગો છે, ભીણો ગીણો કશું છે નહીં. સ્વામી કે બ્રાહ્મણ ભણેલા જ હોય. બોલો યજુર્વેદ, બોલો તમારો યજુર્વેદ છે, બોલો. સ્વામીએ શરૂઆત કરી, યજુર્વેદના મંત્રો બોલવા માંડ્યા. સાથે સાથે ગૌરીશંકર યજુર્વેદ બોલવા માંડ્યા. આ સંત તે સ્વયં શ્રી હે પ્રભુ. ત્રિભુવન વિભવ હેતવે કંઠે ઈડરના મહારાજા કે એને દીકરાનું વરદાન આપ્યું હતું. તેમણે કીધું તમે અહીં રહો, રાજ્યગુરુ પદ આપું, રહેવા માટે હવેલી આપું, અને યજમાન વૃત્તિ માટે તમારે નિભાવ માટે હું ગામ આપું, ભેટ આપું. ખુશાલ ભટ્ટ કે અમે તો ગરીબ બ્રાહ્મણ છીએ, એક ઝૂંપડા જેવું મકાન છે એ અમે છોડી દેવાના છીએ, અમારે આની કશું જરૂર નથી. ત્રિભુવન વિભવ હેતવે કુંડા સ્મૃતિ દીતા. આપણા બાપ દાદા વડવાઓને થોડું સ્મરણ કરીએ કે કોણ અને કેવા હતા અને આપણે શું કરીએ છીએ. રાખો ગૌરીશંકર. બધા ખુશ થઈ ગયા. સાવ મૂંગો ન પણ ગોપાળાન સ્વામી કે ગૌરીશંકર વિદ્વાનની પંક્તિમાં ગણાશો, દેવની જેમ પૂજાશો. જાઓ, એટલી દક્ષિણા મળશે કે રોજ મિષ્ટાન જમજો. અને ગૌરીશંકર ઘનપાઠી કહેવાના, વેદ જીવાગ્રે, વિદ્વાનોમાં ટક્કર લે. શું વાત કરો છો? સામે કોઈ ના આવે. સંમત 1878 સાલ છે પ્રભુ. અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો પ્રસંગ ચાલે છે, અને પ્રતિષ્ઠા માટે શ્રીજી મહારાજે યજ્ઞ કરાવે છે. એ યજ્ઞમાં મુખ્ય યજ્ઞ વિધિ કરાવનાર ગૌરીશંકર ઘનપાઠી બેઠા છે. મજાનો પ્રસંગ એ છે, શ્રીજી મહારાજે ગમતા થવું હોય ને તેને માર્ગે ચાલવું પડે. પ્રભુ માર્ગ ચાતરી જાઓ, મારો બાપ નખ જેટલો રાજી ન થાય, એને દંડ તો પછી મળે. સાંભળનારા સામજ્યો, આજના ફાકાઈમાં સહજાનંદ સ્વામીની આજ્ઞા લોપામાં મજા નથી. કોઈ પણ પ્રકારનું બળ હોય, સામર્થ્ય હોય, સંપત્તિનું બળ હોય,
કે અદ્રશ્ય વ્યક્તિનું, અદ્રશ્ય શક્તિનું બળ હોય. શ્રીજી મહારાજની આજ્ઞા લોપીને અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ ઈશ્વરો પણ સુખી થયા નથી. મર્યા પછી જે ફળ મળે એ ભોગવવા સહન નહીં થાય. માટે મર્યાદા માર્યો, એને સ્થાપેલી મર્યાદા માર્યો, એને ષડંગ સંપ્રદાય સ્થાપ્યો છે. નાક લીટી તાણીને પણ એ માર્યો. શિક્ષાપત્રી માનો, વચરામૃતને માનો, એને અનુસરો, ગોપાળાનંદ સ્વામીને અનુસરો, ભૂલા નહીં પડો. પ્રાર્થના કરો, ગોપાળાનંદ સ્વામી આવીને હોકારો દેશે, તમે ક્યાં જઈ રહ્યા છો? સંપ્રદાયના સિદ્ધાંત સાચવો, બાકી રૂડું નથી. મરી જવાના ધંધા છે, સમજજો. આજનો ફાંકો ક્યાંય ઉપર નહીં હાલે. આ લોક તો ભૂલાવવા વાળો જ છે. આજે થોડા પૈસા આવે છે તો લોકો ભૂલી જાય છે. શ્રીજી મહારાજે લખ્યું છે, પૃથ્વીનું રાજ આવે તોય દાસ દિન આધીન રહીને પડ્યો રહે, એ અમને ગમે છે. અને સાધુ દેશ વિદેશ જાય તો કનક અને કાંતામાં નિર્લેપ રહે, એવો સાધુ મને ગમે છે. આજે આપણે શું કરીએ છીએ? આપણને શું બળ છે? કોનું બળ છે? વિચારો. શ્રીજી મહારાજનું, હું તો એમ કહું નહીં, વચરામૃત એમ કે છે, જેને શ્રીજી મહારાજનું બળ હોય, જેને સર્વોપરી ઉપાસનાનું બળ હોય, એક દોરાની વાળના રસ જેટલી પણ આજ્ઞા લોપે નહીં, તો જ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. કરીશે વચનમ તમ તવ, એ અર્જુન કરીશે વચનમ તવ. અણુ માત્ર વચન નો લોપે, એ જ સ્વરૂપ નિષ્ઠા કહેવાય, એ જ સર્વોપરીપણું કહેવાય. કે જેને ઈશ્વરો પણ આજ્ઞા જેની માને છે, તો હું રંક જેવો જીવ કેમ ન માનું? પ્રભુ, એ જ સર્વોપરી નિષ્ઠા, એ જ સર્વોપરી જ્ઞાન, એ જ સ્વરૂપ નિષ્ઠા છે. આજ યજ્ઞની સ્થંડીલ ઉપર ગૌરી શંકર કનપાઠી બેઠા છે. શ્રીજી મહારાજ યજ્ઞમાં આવ્યા છે, યજ્ઞ સ્થંડીલ ઉપર. શ્રીજી મહારાજ કે સાંભળજો, મોટા પુરુષ હોય ને એ જળને ચૈતન્ય કરે, પશુ જેવા જીવને દેવ જેવા બનાવી દે. કેમ ગૌરીશંકર? હા મહારાજ. ગૌરીશંકર ઉભા થયા. હા મહારાજ. મહારાજ પશુ શું? પશુથી અધમ હતો. મને ગોપાળાનંદ સ્વામી આ સ્થાને મૂક્યો છે. પ્રભુ, પેલો ભગવાન મારો ગોપાળાનંદ સ્વામી છે, અને તમે તો એનાય ભગવાન છો. હું આપને વંદન કરું છું. આ ઈશ્વર મૂર્તિ સંત કહેવાય. આપણો એ માર્ગ છે. આવા સમર્થ ગોપાળાનંદ સ્વામી, અને એની પરંપરામાં આપણે જે તે બીજા સંતોમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ બધા સંતોની પરંપરા, મહાસમર્થ સંતો, એક દોરા જેટલી આજ્ઞા લોપી નથી. હે ગુણાતીતાનંદ સ્વામી કે એકવાર ગામડે જતા હતા ને, સાધુના વેશે શ્રીજી મહારાજ મળ્યા, અને અમને થોડું દૂધ હરિભક્તો આગ્રહ કરી પીવડાવ્યું હોય તો થોડું શરીર તગતગ થતું હોય તો મહારાજ બોલ્યા કે જોગી, શરીર કેમ તગતગે છે? હો, તે દી ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, તે દીથી મને જીવમાં ફડક થાય છે. પ્રભુ, આવા મોટા હે આપણને કેટલી ફડક છે એમની આજ્ઞા લોપવાની. એ સમજવાનું છે. ઈશ્વર મૂર્તિ સંત છે એ ગુણાતીતાનંદ સ્વામી. પ્રભુ, સાંખડા વદરને આ બીડમાં ઘાસ વાટી ગાયોને એના માટે સ્વામી જાય, અને ત્યાં એ ઘાસ વઢાવે હરિભક્તો સાથે, સંતો સાથે. ઘણો વખત રોકાય. નવાબને આપેલી વાડી હતી, ગૌશાળા માટે ભેટ આપેલી સાંખડા વદરની બીડી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ગયા હતા. શિવલાલ શેઠ સાથે કેટલા સંતો હરિભક્તો ઘાસ વઢાય. શિવલાલ શેઠ આમ ચોપડો વચનામૃત રાખીને ઉભા ઉભા બધા વાંચતા હોય ને, પાછળ ઉભા ઉભા વાંચે. ગુણાતીતાનંદ સ્વામી જેવું વચરાત પૂરું થાય, હરે બોલે, દાંતેડા મૂકીને બધા આ બાજુ ફરે. સ્વામી વચરાત સમજાવે, વળી પાછું વાઢવાનું શરૂ થાય. આમ સેવાઓ થાય. પ્રભુ, એમાં ઉનાની બાજુમાં ગરાળ ગામ, ત્યાંથી ભૂદર શેઠ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા
જુનાગઢ આવ્યા ઘોડા ઉપર બેસીને. સ્વામી ત્યાં નહોતા, જાણ્યું સાંખડા વધર ગયા છે વીડીમાં. ગરાળના ભૂદર શેઠ, ગરાળ ગામ છે ઉના પાસે, એ ભૂદર શેઠ સાંખડા વધર આવ્યા. શેઠિયાનું શરીર, સુખી માણસ, પથરાળ ભૂમિ, તડકો તપે, ટાઢા રોટલાના અડદની દાળ જમવાની, ગરમ ગરમ થાળીમાં ફૂલકા રોટલી દાળ ભાત શાક એમ ના આવે. શેઠ આવ્યા હતા સમાગમ કરે, જેવા આવ્યા ગુણાતીતાન કે ઓ શેઠ તમે અહીં છે કોઈ ગયા તો બાપા માવતર જુનાગઢ ગયો તો પણ સાંભળ્યું તમે સાંખડા વધારે આવ્યા છે, અહીંયા આવ્યો, અમારે તો તમારી ગરજ છે મા બાપ. સારું સારું શેઠ આવ્યા છો તો રહ્યો, તમે તમારે ખડ ન વાટતા, આપણે વાતું કરી સાંભળજો. અરે મા બાપ મારે એ જ જોઈએ છે. ઓહો કેવા હતા. પણ પ્રભુ એક દિવસ થયો ત્યાં શેઠ કંટાળી ગયા. તડકું, ખાવાનું ટાઢું, પથરાળ ભૂમિ, ગાદલા ઓછી ક્યાં કાઢવાના, ઊનું ક્યાં દાળ ભાત કાઢવા. જીવ ઓઈલો થવા માંડ્યો. સ્વામીને પૂછી લો, સ્વામી હવે હું જાઉં? પૂછવાનો સંકલ્પ કરે, પૂછવાનો. ત્યાં ગુણાતીતાન અંતર્યામી પણ કે શેઠ અકળાઈ ગયા. મા બાપ થોડુંક એવું થાય, એટલે તમને ફાવે એવું જમવાનું કરી દઈએ તો. મા બાપ અહીં ક્યાંથી થાય? સ્વામી કે ઓલા ખાખરાના પાંદડા લઈ આવો. સાંભળજો, ખાખરાના મોટા મોટા પાન બહુ થાય. લઈ આવી સ્વામીએ જાતે એની સોયો ભરાવી ઘાસની અને પડિયો કર્યો. 3 પાણા લાવો, પથ્થર લાવ્યા, ચૂલો સળગાવો, ચૂલો સળગાવ્યો, માથે પડિયો મૂક્યો, એમાં પાણી રેડ્યું, એમાં ભાત એટલે રાઈસ ચોખા નાખ્યા, ચોખા ચડી ગયા, એમાં ગોળ અને ખાંડ નાખી, એટલે ખાંડ અને ઘી નાખ્યું. ગરમ ગરમ શેઠ ખાંડ ભાતને ઘી ગોળ ખાઓ, સમાગમ કરો. અરે મા બાપ આ તમે શું કર્યું? તમારે હાથે રોજ પડ્યો વાળવાનો, પાણી રેડવાનું, ભાત રાંધવાનો, ઘી ખાંડ અહીંથી આપશે, તમારા હાથે બનાવી ઠાકોરજી દરાવી જમી લેવાનું. 2 ટાઈમ જમો, 3 ટાઈમ જમો, જાઓ ઘી ગોળ ખાંડ જમો, ચોખા જમો. શેઠને મોજ પડી ગઈ. 4-5 દિવસ આવી રીતે સમાગમ કર્યો. પછી કે મા બાપ હવે હું જાઉં? ભલે જાઓ. થાય ઈશ્વર મૂર્તિ સંત. તોય કહે છે શું? એકવાર મહારાજે કીધું શું દૂધ પીવામાં આવ્યું છે, શરીર કેમ જગે છે? તો એ હજી મને ફફડ થાય છે. રઘુવીરજી મહારાજે પેંડો આપ્યો, લ્યો સ્વામી જમો. આમ કરીને પાછો લઈ લે, આમ કરીને પાછો લઈ લે મોટા પાસે. રઘુવીરજી મહારાજ કે સ્વામી કેમ જમતા નથી? તો કે શ્રીજી મહારાજ અને 500 પરમહંસ મારું ગળું પકડીને બેઠા છે, જમતો નહીં, આ ઝેર છે. પ્રભુ આપણે તો એ જોવાનું હોય ને, એ જોવાનું હોય. આપણે બીજાને ચાળે ના ચડાય ને. સિંહ ભૂખ્યો મરી જાય તો એ ઘાસ ન ખાય. શેઠ વિદાય થઈ ગયા, ઘરે ગયા, પણ ખુશ બહુ. એમના ઘરવાળાએ પૂછ્યું એ કેમ બહુ ખુશ થયો? અરે નવું શીખી આવ્યો છું. એવું શું? અરે કોઈ જોઈ રહે તમારે, આકાશ પાતાળમાં કોઈ જોયું ન હોય એવું જોઈને શીખીને આવ્યો. હું લાય ખાખરા પાંદડા, ખળિયો ભરાવી, દોનો માર્યો, પાણા માંડ્યા, ચૂલો કર્યો, માથે મૂક્યું, ભક્તિ હડકીને ભડકો થઈ ગયો. ભૂદર શેઠ સમજી ગયા આ તો સ્વામી કરી શકે, કોઈ થતા હશે કોઈ દી. પણ આપણને એમ થઈ જાય કે હું આ પાંદડા ઉપર ભાત રંધાવું, એવું થઈ જાય. આ સંત તે સ્વયં શ્રી હરિ. સંત બોલે તે ભેળો હું બોલું, સંત જમે તે ભેળો યસ્યાત્મ બુદ્ધિ કોણ કે ત્રિધાતુ કે. બાલમુકુદાસ સ્વામી ગોખરવાળા આવ્યા હતા. એક પ્રેમજીભાઈ પટેલ બહુ ગરીબ, કણબીન દીકરો, જુવાન માણસ, સેવા બહુ કરે. બધા મંદિર ધ્યાન ભજન કીર્તન પર આ બધું થઈ જાય પછી પ્રેમજી પટેલ છે ને, પ્રેમજીભાઈ એ સ્વામીનું આસન પાથરે, પગ દબાવે, આ બધી સેવા બહુ કરે, સંતોના આસન પાથરે, મોડે સુધી આ બધું સેવા કરે, પછી જાય. ગરીબ બહુ, મજૂરી કરીને આ બધું થાય એવું બધું કામ. એકવાર રાતે કોઈ હતું નહીં, આ પ્રેમજી એકલા હતા
અને સ્વામી પગ દબાવતા સ્વામી અચાનક બાલ મુકુંદાસ બેઠા થઈ ગયા. પ્રેમજી, આ મારી જોડીમાં રોકડું અક્ષરધામ અને કુબેરની સંપત્તિ છે, એની જોડીમાં બાલ મુકુંદાજી સ્વામી સાહેબ તો અણુ જેટલી આજ્ઞા લોપતા નહોતા. આપણી જોડીમાં એવું ન હોય. માગ પ્રેમજી, જે જોતું હોય જોડીમાંથી આપી દો. ના બાપ, મારે તમારો રાજીપો જોઈએ, મારે બીજું કાંઈ જોઈતું એ કેવાય એમ. આજે આપણને કોઈક થોડું દેનારો મળે તો આપણે પીગળી જાય છે. રામ રામ આપણી નિષ્ઠા વેચી નાખીએ છીએ, આપણે સર્વોપરી પણ વેચી નાખીએ છીએ, આપણે ભગવાન સ્વામિનારાયણની કંઠી વેચી નાખીએ છીએ. કંઈક આપે કોઈ તો. આ એક હરિભગત ગામડો નથી. મા બાપ, તમારો રાજીપો જોઈએ મારે બીજું કાંઈ જોઈએ. હે પ્રેમજી, જાતને સંપત્તિ આપી અને રોકડો અક્ષરધામે આપ્યું. અરે સ્વામી સુખી થશ. સ્વામી ઓઢી તેની ચાદર આપી દીધી. રોકડો અક્ષરધામ. જે દિવસે તને થાય કે મારે ધામમાં જવું છે શ્રીજી મહારાજના, તેથી ચાદર ઓઢીને સુઈ જાય છે, મારો પ્રભુ તને તેડી જાય છે. બોલો. એવી રીતે ગોપાળ આ ગુણા બાલ મુકુંદાસ સાહેબ ઘણાને મોકલી દીધા છે. ચાદર આપી દે, જા તારી ઈચ્છા થાય તેથી ઓઢીને સુઈ જાય છે. એવા આવો સાધુ તો ગોતો પ્રભુ. હે કેમ થાય? ત્રિભુવન વિભવ હે તવે કુંઠ સ્મૃતિ જીતાત્મ સુરા ન ચલતી ભગવત પદાર વિંદાદ લવનિમિ શાર્ધમપી યશ વૈષ્ણવા. એને હરિમાં મળ્યા કહેવાય કે જેનામાં હરિ બોલે છે. આપણે બોલવાથી એમ થઈ નથી જતું. જરાક તળિયું તપાસવું જોઈએ. પ્રેમજી પટેલ તો પટલાઈ મળી, સુખિયા ત્યાં સેવાના કરનારા માણસો રોજ સાંજે આવીને ચાકરી કરનારા ચાકરી કરે, ગાદલા બિછાવી દે, ચરણ ચંપી કરે. વર્ષો ગયા, ઉંમર થઈ, પણ આ જયારે સ્વામીએ વાત કરી હતી ને ત્યારે અર્જણ સુથાર ત્યાં ક્યાંક હતા, એ સાંભળી ગયેલા. એમણે પ્રેમજી પટેલને કીધું, પટેલ તમે ખાટી ગયા. તો કે કોઈને કહેતો નહીં. નહીં કહું બાપા, એને કોઈને કીધું નહીં. પણ હવે જોજો, વૃદ્ધાવસ્થા થઈ, પ્રેમજી બાપાને એમ થયું કે હવે આ લોકમાં રહેવું નથી. થોડું મોઢા ઉદાસ થઈ ગયું, ખાટલા ઉપરથી ગાદું હેઠું નાખી દીધું અને હેઠે સુવાનું શરૂ કર્યું. એટલે અર્જણભાઈ સુથારે એમના દીકરાને વાત કરી, બીજું ન કીધું, પણ કે હવે બાપા રહેશે નહીં, હવે વયા જાય છે. કારણ એને ખબર છે ઓલી ચાદર આપી છે. અને એમ જ થયું. પ્રેમજી પટેલને કીધું અર્જણ સુથારે કે બાપા જવું છે? તો બસ હવે જવું છે. ચાદર ઓઢીને વયા ગયા. આ સંત, આ આપણો વારસો છે. આ આપણને શીખવાડી ગયા છે. આ આપણને છેક છેક છેકાણે આપણને આ બધું વચનામૃતમાં, સ્વામીની વાતોમાં, ગોપાળાનંદ સ્વામીમાં જે બીજું શીખવાય છે બાપાશ્રીને નામે, એ ક્યાંય આપણા ગ્રંથોમાં નથી. માટે આપણે પાછા વળીએ, આપણો સિદ્ધાંત શીખીએ, આપણો સિદ્ધાંત પ્રમાણે ગ્રંથો લખીએ, આપણા સિદ્ધાંત પ્રમાણે આપણે શીખવીએ. અને આપણા સિદ્ધાંત એટલે શ્રીજી મહારાજના સિદ્ધાંતનો, ગોપાળાનંદ સ્વામીની ત્યાં છે, શુકાન છે, પ્રેમાન છે, ઘણા ભાષ્યને ઘણું લખ્યું છે, ક્યાં ગોતવા જવું પડે એમ છે. એને પકડીએ. હું પહેલેથી કહેતો આવ્યો છું, અબજી બાપાને તો હું માનું છું, 5 માનસી પૂજામાં સંભાળું છું. એને માનો. અને એના નામે આ થયું છે, એ કોઈ શાસ્ત્રમાં મળતું નથી. અરે કોઈ વૈષ્ણવાચાર્યોનો સિદ્ધાંત નથી પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ભજન કરવું, કોઈનો નથી. મધ્યના 43માં વચરામાં મહારાજે કીધું કે એવી જે પ્રીતિ કરે છે સર્વે આચાર્ય બ્રહ્મ સ્વરૂપ પ્રીતિ કીધી છે, બ્રહ્મરૂપ ભક્તિ કીધી. એટલે એને અનુસરીએ. હજી ઘણું છે, થોડીક વાતો એ હજી આપણે પાછળના પ્રવચનોમાં લેશું. પણ આ બધું કહું છું એનો અર્થ કેવળ ને કેવળ મુમુક્ષો સમજે, વિચારે, ભૂલા ન પડીએ. શ્રીજી મહારાજને, ગોપાળાન સાહેબ વગેરે સંતોને પકડી રાખીએ
આપણાથી કાંઈ ભૂલ થઈ ગયો હોય તો હું તો દંડવત કરીને માવતર કહીને તમને કહું છું કે આપણે ભૂલ સુધારીએ, એવું સાહિત્ય દૂર કરીએ, એવી ક્લિપ્સ દૂર કરીએ, એવા કંઈ જે કાંઈ રચના થઈ ગઈ હોય એ બધું દૂર કરીને મૂળ સિદ્ધાંતને અનુસરીએ તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, શ્રીજી મહારાજ બધા રાજી થશે અને સંપ્રદાયના સિદ્ધાંતો સાચવાનો એનો ખૂબ રાજીપો મળશે. આપણે એ જ શીખવીએ અને શીખવાડીએ એવી પ્રાર્થના સાથે સૌની માફી માગીને પણ આવું કંઈક કરજો એવી વિનંતી અને પ્રાર્થના સાથે દંડવત પ્રણામ સાથે માફી માગીને મને ક્ષમા કરીને, ક્ષમા આપીને પણ સિદ્ધાંત માટે બોલ્યો છે અને ક્ષમા કરીને શ્રીજી મહારાજને માટે ગોપાળાનંદ સ્વામીને ખાતર પણ મૂળ સિદ્ધાંત છે અને અનુસરજો એવી સર્વને માફી માગી શ્રીજી મહારાજને આપ સૌ સંતોને વંદન પ્રણામ કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.